જેમાં દેશના અલગ અલગ યોજાતી ચૂંટણીઓથી આર્થિક નુકસાની અને અન્ય પરિબળો પર પડતી અસર દૂર કરી એક જ સમયે દેશમાં ચૂંટણી થાય તો ઘણો ફાયદો થાય તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો। તાલુકા જિલ્લાના ભાજપાના હોદ્દેદારો સહિત કેટલાક સરપંચોની હાજરીમાં આ બાબતને ટેકો જાહેર કરવામાં આવ્યો હતો। ધારાસભ્ય રમણભાઈ પાટકરે આ અંગે વિસ્તૃત માહિતી આપી હતી। મોટી સંખ્યામાં આવેલા લોકોએ હાથ ઊંચા કરી આ ઠરાવને સહમતિ આપી હતી। भारतीय जनता पार्टी विभिन्न संस्थाओं द्वारा आ होल के अंदर वन नेशन वन इलेक्शन एक बार पार्टीओ एक साथ थाय अनुसंधान समर्थन मेळववा कायदानी वधारे जानकारी आपवा माटे आ कार्यक्रम राखवामां आव्यो। आ कार्यक्रमनी अंदर अमे जे आमंत्रित कर्या हता एनाथी पण वधारे माणसो अंदाजे 700 जेटला माणसो अहींया कार्यक्रमમાં એકત્રિત થયા છે અને અમે બધાએ હાથ ઊંચા કરીને આ કાયદો બનાવવા માટેનું જે નોટિફિકેશન પડ્યું છે એને સમર્થન આપ્યું છે। પંચાયતો પણ અલગ અલગ પ્રકારનો ઠરાવ કરીને ત્યાંથી લોકો ત્યાં મોકલી જશે। એટલે આ પ્રકારે આ કાયદાની જાણકારી નાના માણસોને મળે અને જનસમર્થન મળે જેથી વિવાદ તો રહે નહીં। એટલા માટે પ્રેસ મીડિયા હોય, એડવોકેટ બાર હોય, વિવિધ સંસ્થાઓ હોય, ચેરિટેબલ ટ્રસ્ટ હોય, બધાએ તેના ઠરાવમાં સમર્થનમાં ઠરાવ કરવાના છે। હું માનું છું કે આ એક સારું કાર્ય છે એ કાર્યની અંદર સમર્થન કરાવેલું। તમે અહીંયા તમારો પણ અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ।